નમસ્તે મારા મિત્રો. આજની આ વાર્તામાં તમારું બધાનું સ્વાગત છે. મારું નામ કેતન છે. એક દિવસ હું ડૉક્ટરના ક્લિનિક પર ગયો. નર્સ મારી પાસે આવી એટલે તેણે થોડી વાર મારી સામે ધ્યાનથી જોયું. હું બસ મારું એક નોર્મલ ચેકઅપ માટે આવ્યો હતો અને નર્સે મારું ચેકઅપ કરીને મને કીધું કે થોડી વાર બેસો, હમણાં ડૉક્ટર આવશે. પછી એ રૂમમાંથી જતી રહી અને થોડી વાર પછી પાછી રૂમમાં આવી. ત્યારે અમારી વચ્ચેના હાવભાવ બદલાઈ ગયા. એ 25 વર્ષની હતી અને હવે એની નજર પહેલાં કરતાં વધારે મારા પર પડી રહી હતી. પછી એણે મને કીધું કે આપણે કંઈક ટેસ્ટ કરવાના છે. તમે તૈયાર છો ને? મેં હા પાડી. પછી મેં કોશિશ કરી કે સામાન્ય માહોલ દેખાય. મને એવું લાગ્યું કે જે હું મહેસૂસ કરું છું એ જ તે પણ મહેસૂસ કરે છે. પછી એણે કીધું કે મારે કંઈક બીજું પણ ચેક કરવું છે. પછી મેં તેની વાત માની લીધી. એણે ધીમેથી કહ્યું કે હું ત્યાં નીચે ચેક કરી લઉં. પછી એણે મને ચેક કરીને કીધું કે તમને અંદરથી અણક શક્તિ આવી ગઈ છે. તમે અત્યારે આરામ કરો. અને અમે વધારે નજીક આવી ગયા અને મને પણ કંઈક થવા લાગ્યું અને મેં તેને મારી પાસે ખેંચી લીધી. પછી મને થયું કે મારે આ નહોતું કરવું જોઈતું, પણ તેણે મને રોક્યો નહીં અને હું રોકાયો પણ નહીં. અને એણે મને એ રીતે ચેક કર્યું. પછી મારાથી હવે રાહ નહોતી જોવાતી. મને ગરમી થવા લાગી અને મેં જોયું તો એ હસી રહી હતી. અને પછી એને પણ એ જ જરૂર હતી અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. એની આંખોમાં એક ચાહત હતી અને મને ખબર હતી કે એને પણ મહેસૂસ થાય છે. અને મેં કીધું, તારું આ બધું કરવાથી હું પાગલ થઈ રહ્યો છું. અને તે ધીમા અવાજે બોલી કે એ તો સારું કહેવાય ને. અને પછી એ નર્સ રૂમનો દરવાજો બંધ કરવા ગઈ અને પછી મારી પાસે આવી અને મને કાનમાં સાવ ધીમેથી કહેવા લાગી કે શરમ મૂકી દો અને મને મજા લેવા દો. ત્યારે મને સમજાઈ ગયું કે મેડમ પણ એ જ ઈચ્છે છે જે હું કરવા માંગુ છું. અને એ મેડમ તો જાણે ક્યારેય કંઈ મળ્યું ન હોય અને જોયું જ ન હોય એવી રીતે તૂટી પડ્યા અને મને પણ ખૂબ ખુશ કર્યો. અને છેલ્લે તો મને પણ ઠપકી દીધો મેડમે. અને પછી બધું પૂરું થયા પછી કહેવા લાગી કે મારે આ નહોતું કરવાની જરૂર. એટલે મેં કીધું, મેડમ, એમાં પસ્તાવાનું ના હોય. તમે કોઈને ખુશી આપી છે અને તમને પણ ખુશી મળી છે. અને તમે જરા પણ ટેન્શન ન લેતા. હું તમે કહેશો ત્યારે ચેકઅપ માટે આવી જઈશ. અને પછી તેણે જ્યાં સુધી ત્યાં નોકરી કરી ત્યાં સુધી મેં મારું ચેકઅપ કરવા જવું પડ્યું. પછી એની સગાઈ થઈ ગઈ એટલે તેણે મને ફોન કરીને કહ્યું કે હવે આપણે નહીં મળીએ અને હું આ નોકરી છોડી દઉં છું. પણ પછી મને એના પ્રત્યે એટલો પ્રેમ અને ભાવના હતી અને તેને પણ મારા પ્રત્યે એટલો જ પ્રેમ અને ભાવના હતી. પછી અમે બંનેએ પ્લાન કરીને એના લગ્ન પછી પણ થોડા ટાઈમે મારા ઘરે કોઈ ના હોય ત્યારે મળી લેતા. અને એ મને હર વખતે કહેતી કે તમારા જેવી મજા મને કોઈ નથી આપી શકતું, મારા પતિ પણ નહીં. અને હું જ્યાં નોકરી કરતી એ ડૉક્ટર પણ નહીં. ત્યારે થોડી વાર તો હું ચોંકી ગયો કે આ શું કેટલા પાસે જતી હશે. એવા અનેક વિચાર આવ્યા. પણ પછી મેં તેને કંઈ કીધું નહીં અને અમારી વચ્ચે જેમ ચાલતું તેમ ચાલવા દીધું. એને એકવાર તેના પતિને ખબર પડી ગઈ અમારા બંનેની. પછી આગળ પણ અમે એવી રીતે પ્લાન કર્યો કે અમે 2 થી 3 દિવસમાં એકવાર તો ખેલ રમી જ નાખ્યા. અને એ જાણવા તમારે અમારી ચેનલમાં બીજો ભાગ આવે તેની રાહ જોવી પડશે. મિત્રો,
તો બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. એનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. મિત્રો, જો તમને આવો મોકો મળે તો તમે શું કરશો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.